નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં ઠેર ઠેર લોકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં જે 27 નિર્દોષ લોકો આતંકી હુમલામાં માર્યા ગયા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને સામે આતંકીઓના પુતળા પણ બાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાવલીમાં પણ આજરોજ કેન્ડલ માર્ચ યોજી સાવલીના મુખ્ય ગેટ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા ઉપસ્થિત રહ્યા છે. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકીઓ દ્વારા બર્બરતાપૂર્વક હુમલો કરી 27 નિર્દોષ લોકોનો ભોગ લીધો હતો, જેનો આક્રોશ સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર લોકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં જે 27 નિર્દોષ લોકો આતંકી હુમલામાં માર્યા ગયા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે સાવલીમાં પણ આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને કેન્ડલ માર્ચ યોજી સાવલીના મુખ્ય ગેટ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા ઉપસ્થિત રહ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ આજની આ કેન્ડલ માર્ચમાં જોડાયા અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જે 27 નિર્દોષ લોકો માર્યા ગયા છે તેમને શ્રદ્ધાંજલિ આપી આતંકી હુમલાના તેની પાછળ જવાબદાર જે કોઈ પણ આતંકી સંગઠન હોય કે આતંકી હોય તેમને ક્રૂરમાં ક્રૂર સજા આપવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી રહી છે. પહેલગામની અંદર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે 22 તારીખે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ પ્રવાસીઓ ઉપર જે બેરહમીપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને એ હુમલાની અંદર નિર્દોષ લોકોએ જે જીવ ગુમાવ્યો છે એમને શ્રદ્ધાસુમન આપવા માટે અમે સાવલી નગર અને સાવલી બેસર તાલુકાના લોકો ઉપસ્થિત થયા છે. સમગ્ર 140 કરોડની જનતા ભારત દેશની તમામ વર્ગ આજે આ આતંકવાદી હુમલાથી ખરેખર ખૂબ વ્યથિત છે. ભગવાન જે પરિવારનો જેના લાડકવાળાએ જે જીવ ગુમાવ્યો છે, જેના જીવનસાથીએ જે જીવ ગુમાવ્યો છે, એ તમામ લોકોને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને જે દેશની અશાંતિ ફેલાવવાનું જે કૃત્ય આતંકવાદીએ કર્યું છે અને એને પ્રોત્સાહન જે પાકિસ્તાને આપ્યું છે એ પાકિસ્તાનને પણ ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશની આ સરકાર આપી એ જડબાતોડ જવાબ આપે એવી અપેક્ષા પણ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને કોઈ એવી કોઈ ખરાબમાં ખરાબ નર્કમાં પણ જગ્યા ના મળે એવું મોત એમને આપજે એવી અમારી સૌની ઈચ્છા છે. અને ફરી એક વખત પરિવારજનોને અમે ખૂબ દિલથી હૃદયથી અને સાંત્વના આપીએ છીએ અને શ્રદ્ધાસુમન આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.